કપડવંજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. પરિણીત મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવા, હેરાન કરવી તેમજ ઝઘડો કરી જાનથી મારી નાખવાની આપી હતી ધમકી. અગાઉ પરિણીત મહિલા સાથે આરોપીને હતો પ્રેમ સંબંધ, પરંતુ બાદમાં મહિલાએ સંબંધ તોડી નાખતા આરોપી નિલેશ શર્મા કરતો હતો હેરાનગતિ. સમગ્ર મામલે મહિલાના પતિએ આરોપીને સમજાવવાનો પ્રયત્ન, જાહેરમાં મારામારી જેવી ઘટના બનતા મામલો પહોંચ્યો હતો પોલીસ મથકે, જ્યાં ના છૂટકે ભોગ બનનાર મહિલાએ આરોપી સહિત કુલ 4 વ્યક્તિઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ. અલ્તાફ શેખ, કપડવંજ. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર 270/26 મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે, જેમાં બીએનએસની કલમ 64(2)M, 308(2), 115(2), 351(3), 352 અને 54 મુજબની ફરિયાદ છે, જે નિલેશભાઈ દિનેશભાઈ શર્મા એમના ઘરના બીજા અન્ય સભ્યો, કુલ 4 સભ્યો વિરુદ્ધમાં ફરિયાદ છે. એમાં વિગત એવી છે કે જે નિલેશભાઈ દિનેશભાઈ શર્મા છે એ આ કામના જે ફરિયાદી છે એમની સાથે જે વખતે પ્રેમ સંબંધ હતો તે ફરી ચાલુ કરવા માટે દબાણ કરીને કંઈક ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને ફરિયાદી બહેન સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલો અને એ બાબતે એમના વચ્ચે ઝઘડો થયેલો અને એના ઘરના સભ્યોને પણ ઝઘડો થયેલો. એ બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે. ગુનાની તપાસ રાજેન્દ્રસિંહ આઈ સોલંકી, જે પોલીસ ઇન્સ્પેક્ટર કપડવંજ ટાઉનના છે, એ કરી રહ્યા છે. કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. હાલ આરોપી ક્યાં છે? આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.